નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરની દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે ગણતંત્ર દિવસ નિમિત્તે મામલતદાર અશોક પરમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। વડોદરા શહેરની નવીન કલેક્ટર કચેરીમાં 26 જાન્યુઆરી અને ગણતંત્ર દિવસ નિમિત્તે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે નવીન કલેક્ટર કચેરી ખાતે ગણતંત્ર દિવસ નિમિત્તે મામલતદાર અશોક પરમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને સલામી આપવામાં આવી હતી। સાથે જ કલેક્ટર કચેરીના તમામ અધિકારીઓએ હાજરી આપી હતી અને સલામી આપી ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી। 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની તમામ વડોદરા જિલ્લાવાસીઓ, શહેર, ગ્રામ્ય અને નગરના તમામ જે પ્રજા છે, રહેવાસીઓ છે, તેમને આજે પ્રજાસત્તાક દિનની ખૂબ શુભકામનાઓ આપું છું અને જે શહીદોએ, નામી અનામી શહીદોએ દેશ માટે જે કર્યું છે એ આપણે અવર્ણનીય છે। તેઓને પણ અત્યારે સલામ કરું છું। જય હિન્દ, જય ભારત। અશોક કુમાર પરમાર, મામલતદાર એને।